રથયાત્રા માટેની આતુરતા એમાં પણ અમદાવાદીઓ માટે તો અનેરો અવસર. આમ તો જો કે હવે દરેક શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળે છે, પણ 148મી આ વખતની રથયાત્રા અને રથયાત્રાની પહેલા જળયાત્રાનું પણ એટલું જ મહત્વ છે. સાબરમતી નદીમાંથી એક કળશ ભરી અને ભગવાનને અભિષેક કરવામાં આવે છે, ત્યારે પરમ દિવસ એટલે કે 11 તારીખે જળયાત્રા છે અને એના માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમ માળા કરવામાં આવતી હોય છે તે જ પ્રકારે 108 કળશને લઈને જગન્નાથજીની જે જળયાત્રા નીકળતી હોય છે અને ગંગા પૂજન બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવતો હોય છે અને એની જ તૈયારીઓ આજે વાજતે ગાજતે મંદિરમાં ચાલી રહી છે. ત્યારે વિશ્વવિખ્યાત જગન્નાથની આ રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ઘડીઓ ગણાઈ રહી છે જળયાત્રાની. જળયાત્રાની ખુશી કંઈક અલગ જ હોય છે, કેમ કે તે દિવસે ભગવાનને સ્નાન કરવામાં આવે છે અને આ 108 કળશમાં સાબરમતીના કિનારેથી પાણી ભરી લાવવામાં આવે છે. અનેક દ્રવ્યોના પ્રવાહીઓ તેમના ઉપર ચડાવવામાં આવે છે. તે પછી ભગવાન મામાને ઘેર જાય છે. એટલે મહત્ત્વનું તો જળયાત્રા જ કહેવાય અને તેનો આનંદ અને ઉત્સાહ કંઈક અલગ જ હોય છે. એમાં તો એવું છે ને કે બેન, કે તૈયારીના ભાગરૂપે અમે એક અંશ પૂરતું કામ કરીએ છીએ, પણ અમારામાં જે ભગવાન પ્રત્યેની લાગણી છે અને જે સેવાનો ભાવ છે તે કંઈક અલગ જ છે. તે અમે વર્ણવી જ નહીં શકતા. અમે કે એક અનોખી જે દરેક ભક્તોમાં જે જોવા મળતી હોય છે, ત્યારે જળયાત્રાની તૈયારી કરનારને પણ એટલી જ અનેરી ખુશી છે જે ભગવાન જગન્નાથની જળયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. છેલ્લા ઘણા દિવસોથી ખાલીકટ સાબરમતી નદી નવા નીરથી વહેતી આજે નજરે પડી રહી છે. બંને નદીમાં સમગ્ર નદીના આખા જે પટ છે, જે રિવરફ્રન્ટ ખાતેનો જે માર્ગ છે, ત્યાં નદીને છલોછલ ભરી દેવામાં આવી છે, કારણ કે 11મીએ જળયાત્રા જગન્નાથ મંદિરની યોજાવાની છે અને જળયાત્રાને લઈને તે જ તૈયારીઓના ભાગરૂપે નદીની સ્વચ્છતા પણ કરવામાં આવી હતી અને તેના સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યા બાદ નદીના શુદ્ધિકરણ સાથે ફરીથી નવા નીર સાથે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. 25,000 જેટલા ક્યુસેક પાણી છે તે આજે વહેલી સવારે છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજની કામગીરી પૂર્ણ થઈ ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી અને જે બાદ રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભગવાનની જળયાત્રા અહીંયા થઈ શકે તે જ ઉદ્દેશ્ય સાથે આજે સાબરમતી નદીને પાણીથી છલોછલ ભરી દેવામાં આવી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.